મમ્મી શું બનાવો છો? ભાખરી બનાવું છું તાર હાટું, ગાયત્રી હાટું. દહીં ભાખરી કા તીખારી ખાવું છે ને? હા. ઓલી કે મારે પાપડનું ખીચું ખાવું છે, ગાયત્રી કે. તે એને થોડુંક ખીચું કરી દીધું, 2 પાપડ કર્યા અને ખીચું કર્યું. તો ખીચું ખાઈને ગઈ, પાપડ 2 બારીએ પૂછવા. હવે ભાખરી કરવી. જો વેલો ખીચાની તવી આ બાકી છે, નાખું. હવે આ વેલણ ધોઈ નાખું. પછી હવે ભાખરી કરું. કોની હાટું કરું? મારી હાટું. પછી શું ખાવાનું? દહીં વઘારવું છે કે ભાખરી દહીં ખાવું છે? નહીં, દહીં નથી વઘારવું એમના. એમ ખાવું છે? હા. લાવો તો રૂમાલ હાથ લૂસી નાખું. અને મારા વિડીયાને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને બીજાને પણ શેર કરજો. હું કોઈની પાસે લાલચ નથી રાખતી, પણ અમે છે ને બહુ બધી જાજી દીકરીઓની માતા છું. 6 દીકરીઓની માતા છું. 4 હારે છે, 2 ઘરે છે, 1 10મી ભણે છે. અમારા જાના એક જાદવ છે અને 2 દેર છે. હું મોટી છું પણ દેર સ્વાર્થી છે. કારણ કહેવાય છે ને કે બાપ મરે કુટુંબ જાય, મા મરે મોસાળ જાય. તો મારે 6 દીકરીઓના પપ્પા 6 વર્ષ 7 વર્ષ થયા, ભગવાનના ફળેવાલા થયા છે. તો મારી દીકરીને એના કાકા નથી બોલાવતા કે નથી ફોન કરતા કે નથી કોઈની ખબર લેતા કે સમાચાર લેતા. એના દીકરાના લગ્ન હતા, એ સમાધાન કર્યું. પછી એના દીકરાના લગ્ન થઈ ગયા. પછી નોરનો ફાળો ભર્યો. તો ફાળામાં દીકરીઓને ફોન કરી એમ કીધું કે બધા રાખડી લેતા આવજો. 1500ની દીકરીઓને નહોતા. હીરામાં મંદી હતી તો રાખડીઓ લીધી અને દીકરીઓએ રાખડી બાંધી. તો આ દિન દીકરાને બહુને દીકરો નાનો થયો છે. તો એ પણ અમને બોલાવ્યા નહીં, ફોન કર્યો નહીં કે આપણી મા ભગવતીને આભરચેટ લાગે, તમે દીવો કરશો નહીં. અને અમને હજુ ખુશખબરી નથી દીધી. તો મારી દીકરીઓને 100 ધારા આંખોમાં આહોડા છે અને મને પણ ખોટું લાગ્યું છે કે મારા દેરને જરૂર હતી, લગ્ન હતા એટલે અમને સમાધાન કરીને લઈ ગયા. અને હવે ગરજ મટી ગઈ એટલે અમારે બોલવાનું બંધ કરી દીધું છે. ફોન નથી કરતા, આવતા નથી, જાતા નથી. અને હવે એવો મેસેજ મોકલે છે કે અમારે તમારી કાંઈ જરૂર નથી. અને જો આ ભાખરી હું પહેલી ભાખરી ગાય માતાની કરું છું, પણ એને એમ થાય છે કે અમારી પાસે માગ છે, પણ નહીં હો. પાડોશી પાસેથી માગીને લઈ લેવું, પણ તમારી પાસેથી માગીને ન લે. હું તો આયર ભરવાડ રબારીના નેહડામાં રહું છું. મારે રબારી હારા છે, પાડોશી ભરવાડું હારા છે, આયરો તો મારા મા બાપ જેવા છે. એટલે મારી દીકરીનું ધ્યાન બહુ રાખે છે. આયર એના પપ્પાના ભાઈબંધ છે એટલે અમારી ધ્યાન રાખે છે. અમે 3 મા દીકરી સહી હતા, પણ અમે એમ લાગે કે જૂના ગામમાં રહી છીએ. તો મારી 2 દીકરીનો અહીં લસકાના જલમ છે એટલે મારી દીકરીનો જન્મભૂમિ આવે છે એટલે અમને ગામ જેવું લાગે છે. તો સગાઈની શું જરૂર પડે? મારા પાડોશી હારા છે. જય શ્રી કૃષ્ણ. વિડીયોને શેર કરજો, લાઈક કરજો.